માંગવાનું એટલું જ મને ને મારા બાળકોને સદબુદ્ધિ દેજે ભગવાન. હા, સદબુદ્ધિ દેજે, નહીતર શું થશે? કરોડો હશે ને ચપટીમાં જતા રહેશે. હા, અને એ કરોડો પછી પણ તમારા ઘરે દરિદ્રતા એટલી વસી જશે ને, એટલા દવાખાના વસશે ને, તે ભગવાન પાસે જાઓ ને તો આટલું જ માંગવાનું, સદબુદ્ધિ દેજે ભગવાન. હા, બહુ વધારે માંગો તો કહેવાનું આરોગ્ય દેજે એવું સારું કે ચાલીને તારા મંદિરે આવી શકું. હા, નહીતર આટલા સુંદર પગ હોય, ચાંદીની આમ લગભગ 500 ગ્રામની ચાંદીની ઘરમાં રાણી ફરતા હોય, વહુરાણી, પણ મંદિર સુધી એ પગ નો જતા હોય, એ પગને પછી પગ નો કહેવાય, એને ટાંટિયા કહેવાય. હે, એને ટાંટિયા કહેવાય. આખા આમ સુંદર, મારા મોટા મોટા આંખ હોય અને આમ નામ હોય સુનૈના. હા, શું નામ હોય? સુનૈના. પણ કોઈ દિવસ કોઈનામાં હારું જોવે નહીં, મંદિરે ક્યારેય ભગવાન પાસે ગઈ નહીં હોય, મંદિરની મૂર્તિને જોઈ ન હોય, એના દર્શન ન કર્યા હોય. હા, મંદિરે જાય, કાળિયા ઠાકરને પીળું પીતાંબર પહેર્યું હોય, આમ ભૂરો ફટકો બાંધ્યો હોય, માથે મોર મુગટ આમ હલતો હોય, અને આમ મરક મરક કરતો આપણી સામે જોતો હોય ને, તો આપણે એને ધારીને જોયો હોય તો ને